વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સુરુચિ પાર્ક સોસાયટીના 42 મકાનોમાં 1.5 મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો। વડોદરાના વોર્ડ નંબર 6માં આવેલા સુરુચિ પાર્ક સોસાયટીમાં 42 મકાનો આવ્યા છે। તાજેતરમાં જ આ વિસ્તારમાં પાણીની નવી નલિકા પાલિકા તંત્ર દ્વારા નાખવામાં આવી છે। તેમ છતાં વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સુરુચિ પાર્કના રહેવાસીઓ દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાલના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, હેમિશાબેન ઠક્કર, હીરાભાઈ પંજવાણી, જયશ્રીબેન સોલંકી તેમજ વોર્ડ નંબર 6ની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છતાંય કોઈ નિરાકરણ ન આવતા આખરે સુરુચિ પાર્ક સોસાયટીના રહેવાસીઓએ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભાના વખતે મોરચો અને આવેદનપત્ર લઈ આવી પહોંચી હતી। આજે કેટલા ફોન કર્યા છે, કાલે કેટલા ફોન કર્યા છે, 3 દિવસથી તો કન્ટિન્યુ ફોન કરું છું। દેખાવી તમારા ઘરેથી કેટલા ફોન કર્યા છે સાહેબ, એક વાર ફોન નહીં પડ્યો છે। ખોટી વાત ના કરશો તમે, ખોટી વાત નહીં કરવાની। હવે હા લેટ ના છે, અમે શાંતિ કરે શાંતિથી વાત કરું છું। હું તમે ચૂકીને લાયા છે, એક જ ઝટકામાં ઉડી જશો, તમને નહીં પડે। તમે બહુ છે ને જબરદસ્તી વાત કરો। કેટલા ફોન કર્યા મેં તમને? અઢી વર્ષમાં ફોન પડે, છેલ્લા અઠવાડિયાથી કેટલા ફોન કર્યા છે, કેટલા પડ્યા તમે એક મિનિટ તમે કીધું વોટ્સએપ કરો, વોટ્સએપ પર મોકલ્યો તમને। ખોટી વાત ના કરશો સાહેબ। અધિકાર જોડે વાત કરો કે છે, અધિકાર જોડે અમે વાત કરવા તૈયાર નથી। અમારે મિસ્ત્રી જોડે વાત કરવી હતી પણ એ ઉઠીને ચાલવા મળે। કોઈ એમની તમીઝ છે નહીં, બૈરાઓ સાથે કેવી રીતના બોલે, મીડિયા સામે છે એવી રીતના બોલે। હવે આવી રીતના ઉપર તમને વોટ લેવા ભીખ માગીને આવે છે, અમે વોટ આપીએ છીએ અને આવી રીતે બદતમીઝથી વાત કરે છે। સારું લાગે છે એમને? અરે અમે પાણીની રજૂઆત લઈને આવ્યા હતા। અરે 1.5 મહિનાથી અમે છોકરાઓ બીમાર છે મારા ઘરમાં, અમે મહેનત કરીને ખાઈએ છીએ, કશું વાત નથી કરી। અધિકારી સાથે વાત કરો એમ કે છે, અધિકારીઓ કે છે કાલે આવશે, પરમ દિવસ આવશે। બધા મીડિયાવાળા કાલે સોસાયટીમાં મારી જોઈએ। અમે પાણીની રજૂઆત કરવા આવ્યા છે। એક છેલ્લા 1.5 મહિનાથી પાણી ખરાબ આવે છે। અમે એમને ફોટો બી બતાવ્યા છે, મોબાઈલમાં ફોટો લઈ આવ્યા છે, પણ એ લોકો અધિકારીને બોલાવીને એ કે જે એમની સાથે વાત કરો, એટલે અમે અધિકારીઓ સાથે વાત નથી કરવા, ચેરમેન સાથે વાત કરવા, એ વાત સાંભળવા તૈયાર નથી। અમને હાથ બતાવીને કહે છે કે આ અધિકારીઓ સાથે વાત કરો। હવે ચેરમેન તમે બેઠા છો, કોર્પોરેટર છો સોસાયટીના, તો વાત સોસાયટીના મેમ્બરોને સાંભળવા તૈયાર નથી। એ માણસો કોઈ કામનો જ નથી। અમે આરટીઓ પાસે સુરુચિ પાર્ક ગેરવર્તન એટલે હાથ ઊંચા કરીને કહે કે આ અધિકારીઓ સાથે વાત કરો, અમારી સાથે વાત નહીં કરતા તમે। અમારા વાર્ડના કોર્પોરેટર છે હીરાભાઈ, શીતલભાઈ મિસ્ત્રી અને હેમિશા મેડમ, ત્રણે કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ફોન રિસીવ નથી કરતા। છેલ્લા 15 દિવસથી અમે વારે ઘડીએ ફોન કરીએ તો કે વોટ્સઅપ કરો, વોટ્સઅપમાં તો પાણીનો જાય નહીં। એડ્રેસ મોકલો તો એડ્રેસ મોકલીએ છીએ, તો કે માણસ મોકલીએ છીએ, પણ માણસ સેમ્પલ લઈને ગયા છે, પછી કહે છે પાણી પીવા લાયક છે। તો અમે કીધું ખાલી અમને લેખિતમાં આપો, પાણી પીવા લાયક છે। એ લેખિત આપવા તૈયાર નથી। અત્યારે અધિકારીને બોલાયા, અધિકારી એમને રિપોર્ટ બતાવે છે કે પાણી પીવા લાયક છે। તો મેં કીધું અમને કોપી આપો એક, તો એ કોપી અમને આપવા તૈયાર નહીં। એના માટે ડિસ્કસ થયું શીતલ સાહેબ સાથે, તો એ કહે છે કે તમે અધિકારીઓ સાથે વાત કરો, અમારી સાથે વાત ના કરશો। એકે ફોન મારી પાસે હજુ બી રેકોર્ડ છે, કોઈ ફોન રિસીવ નથી કર્યા અમને। આ મેડમનો ફોન રિસીવ કરે, બાકી અમારો કોઈ ફોન રિસીવ નથી।